નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। દેશભરના મોટા ભાગના જિલ્લાઓ માટે ભારે ગરમી પડી રહી છે। ઘણી જગ્યાએ તાપમાન 43 ને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન આઈએમડી થોડી રાહત આપીને આઈએમડીએ જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે, અને આથી મે મહિનામાં અંત સુધી દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો જો તમે ધ્યાન રાખો તો પરેશ ગૌસ્વામીની આગાહી મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રી પાર જશે। 29 એપ્રિલે પ્રી મોન્સૂન એક્ટિવ હળવા વરસાદની ઝાપટા પડશે। આગામી 29 એપ્રિલની પહોંચ દરમિયાન હવામાન પલટો આવી શકે છે। આ સપ્તાહ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવના ભાગરૂપે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો રાંધણ ગેસ અને સરકારનો મોટો આદેશ। એલપીજીની અછત વચ્ચે સરકારે ગેસની સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે। નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે। એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે। આ મર્યાદાથી વધુ રાખવાની ગેસ કનેક્શન રદ થઈ શકે છે। વધુમાં તેમને કારણે હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે। ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં દંડની ગંભીરતા વધી શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ। સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન કાર્ડ પૂરું પાડવામાં આવે છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેર કરી છે કે એપ્રિલ મહિના માટે દેશના તમામ રાશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડે છે। કેન્દ્ર સરકાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગને આ માહિતી જાહેર કરી છે। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્સ લખ્યું છે કે એપ્રિલના બધા લાભાર્થીઓને 3 મહિના એપ્રિલની એક સાથે રેશન મળે છે। બધા લાભાર્થીઓને નિર્ધારિત સમય તેમની નજીક રેશન કાર્ડ ધારકોને એમનું રાશન કાર્ડ મેળવી શકે છે। સરકારે હજુ સુધી આ મોટી કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો પીએમ કિસાન 23મો હપ્તો ક્યારે આવી શકે છે? પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકારે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે। 2,000 રૂપિયાની 3 હપ્તા સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। સામાન્ય રીતે દંડ હપ્તા વચ્ચે 4 મહિનાનું અંતર રાખવામાં આવે છે। છેલ્લા 22મો હપ્તો 13 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો, અને આ સમયગાળામાં ધ્યાનમાં રાખતા આગામી એટલે કે 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટ શરૂના અઠવાડિયામાં આપવામાં પૂરી શક્યતા છે। જોકે સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અગાઉના સ્ટેન્ડ મુજબ જુલાઈ મહિના ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો કામના સમાચાર। ગુજરાત મોટર ક્વિટર રજિસ્ટ્રેશન દ્વારા સરકાર જન વિશ્વાસ બિલ અંતર્ગત મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમો મુજબ એક ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થયા બાદ 1 મહિના સુધી માન્ય રહેશે। વાહન રજિસ્ટ્રેશન રદ કરવાની મુદત 14 દિવસની વધારીને 30 દિવસ કરવામાં આવી રહી છે। વાહનના વેચાણ વીમા ટ્રાન્સફર માટે 1 મહિનો સમય મળે તે અકસ્માત વળતરની અરજી માટે મર્યાદા 6 મહિનાને વધારીને 1 વર્ષ કરવામાં આવી રહી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો મોદી સરકારને ભેટ 10,000 પર મળશે પેન્શન। મોદી સરકારે વર્ક માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજનાઓ બનાવી રહ્યા છે। અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 પ્રતિ મહિને કરવામાં તૈયારીઓ છે। ઇન્ફોર્મ વર્ક સંગઠન એટલે કે એવા ફાયદાદારો જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો જેવા કે પેન્શન, રજાઓ, વીમો મળતા નથી, અને ભારતના 90% કામદારોને શ્રેણીઓમાં છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ધોરણ 3 થી 8ના મોટા ફેરફારો। રાજ્યના શિક્ષક વિભાગે પરિણામપત્રની પદ્ધતિઓ મોટો ફેરફાર કર્યો છે। બાલવાટિકાને માંડીને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને હાલમાં અપાતી માર્કશીટને બદલે હવે ઓલ ટિકિટ પ્રોત્સાહન કાર્ડ આપશે। ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 3 અને 4માં અભ્યાસ કરે છે તેનું પરિણામ રાજ્યની કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે, જે શાળાઓ ડાઉન કરીને વિદ્યાર્થીઓ આપશે। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ ઘાતક આગાહી। દેશભરમાં પસરી રહેલી તીવ્ર ગરમીના મોજાઓ રહેવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું છે। ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વટાવી ગયું છે, જેને કારણે બપોરના સમયે
શેરીઓ સુમસામ થઈ ગઈ છે. ગરમીના મોજા અને વધતા તાપમાને બપોરના સમયમાં લોકડાઉન જેવા દ્રશ્યો ઉભા કર્યા છે. IMD અનુસાર 22 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરી છે. સાથે જ બપોર સમયે બહાર જવાનું ટાળવાનું તેની સલાહ આપવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરવામાં આવે તો હવે ગરીબોને 10 લાખની સહાય. ભારતીય પોસ્ટ વિભાગની યોજના નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રોજ આશરે 1.50 પ્રીમિયમ ભરીને 10 લાખનું સુરક્ષા કવચ મળે છે. જેમાં 18 થી 65 વર્ષના લોકોને આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ માટે IPBP માં જઈને આ પોલિસી લઈ શકે છે. અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ વધારામાં મળે છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો PM મોદીનો મોટા સમાચાર. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને લઈને PM મોદી આજે બાંકુરા, પુરુલિયા, ઝારગ્રામ અને અન્ય જિલ્લાઓ માટે પાર્ટી ઉમેદવારોનો સમર્થન અને જાહેર રેલીઓને સંબોધિત કરશે. બંગાળમાં 2 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23 એપ્રિલ 2026ના રોજ મતદાન થશે અને બીજો તબક્કો 29 એપ્રિલ 2026ના 142 બેઠકો પર મતદાન થશે. વધુ આગળ વાત કરવામાં આવે તો યુક્રેનની રાજધાનીમાં ફાયરિંગ. યુક્રેનની રાજધાની ક્વીનમાં શનિવારે એક મોટો હુમલો થયો હતો, જેમાં એક બંદૂકધારીને સુપરમાર્કેટમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય ટૂંક જ સમય બહાર આવી શકે છે. સાથે જ તેમને પીડિતાના પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યું છે. વધુ આગળ વાત કરવામાં આવે તો અંબાજી દર્શન અને આરતીમાં ફેરફાર. યાત્રાધામ અંબાજીમાં ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખીને આવતીકાલે અખાત્રીજની અષાઢી એકમ સુધી દર્શન સમયે ફેરફાર કરાયો છે. હવે મંદિરમાં 2ના બદલે 3ની આરતી થશે, જેમાં બપોરની વિશેષ આરતીનો ઉમેરો કરાયો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં તથા ફેરફાર મુજબ ભક્તોની સગવડ માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુએ હવે નવા સમય પત્રક મુજબ માતાજીના દર્શન અને 3 આરતીઓનો લાભ લઈ શકશે. Yeah.